જો જ્યાં રાજુ ભણી ગયા ને હા એને એમ છે કાંઈક છે કે અમે કાંઈક છે એમ. તો તમે કાંઈ નથી, તમે અમુકના વાહે પાકી ગયા, આગળ નથી આવ્યા. ભણ્યા ભલે, તમે પ્રગતિ કરી, ઉદ્યોગ કર્યા, બધું કર્યું, પણ આપણી જે સંસ્કૃતિ છે, આપણા વડવાઓના નામ છે, જી આપણા બાપ દાદાઓ જે કરી ગયા એ ભૂલીને તમે આડશો તો તમારી પ્રગતિ બધી ફેલ છે. જી હા, એ કઈ પ્રગતિ નથી, એ તો તમારો નાશ, વિનાશનો સમય આવ્યો. વાહ. ના, એને ખાસ સૂચના આપી દો મારી. અને બાપુ હાવ 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 અગત્યનો પ્રશ્ન કહીએ ને આપણા માટે, તો હાવ અગત્યનો પ્રશ્ન છે. ધર્મ બસાવવા માટે શું કરવું જોઈએ? ધર્મ બચાવવા માટે સમસ્ત સનાતનીઓને ધ્યાન દેવું જોઈએ. જો આવા અન્નક્ષેત્ર હાલતા હોય, ક્યાંય ગૌશાળાઓ હાલતી હોય, ક્યાંય અનાથ આશ્રમ હાલતો જેની વાંહે કોઈ નથી, ક્યાંય વૃદ્ધાશ્રમ હાલતા હોય જેની આગળ પાછળ કોઈ નથી, એવા વૃદ્ધાશ્રમમાં કરોડપતિના